મામલો શું હતો ખાલી? મામલો જે હતો એ ગઈકાલે ચર્ચા થઈ ચૂકી છે. આજે જે માટે ભેગા થયા છે એ કામ પૂરું કરીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ સો મચ. કોઈથી મને ભાઈ ડર નથી. લોકશાહીના દેશમાં છું, મને ભરોસો છે. બરાબર. એક્સક્યુઝ મી. બેન જે આખી ઘટના બની અમે તમારા માટે આવ્યા છે, ખાલી આપની માંગ શું છે એટલી વાત કરજો. તમે અવાજ ઉપાડ્યો છે બેન. જે મહિલા ડોક્ટર છે તે જાણ કરી છે ને અત્યારે કોલેજની મીટિંગ પણ અર્જન્ટલી બોલાવી છે. આમાં સ્ટ્રોંગ પગલાં જ લેવામાં આવશે એની હું તમને ખાતરી આપું છું. દાખલારૂપ કાર્યવાહી આપણે નિર્ણય કરીને પછી કહીશું. હા, કાયદાની જોગવાઈ મુજબ આપણે અત્યારે તો કોલેજ કાઉન્સિલને નિર્ણય લઈ અને પછી અમે મોકલીશું જે નિર્ણય છે. હા, આ રીતના ઇન્સિડન્ટ ન થાય એના માટે જ આ મીટિંગ બોલાવી છે અને હવેથી ન થાય એવી રીતના જ પગલાં લેવામાં આવશે. ડોક્ટર છે તે ડ્રિંક કરેલા હતા, કારણ કે એનું વર્તન જોતા એવું લાગે છે. ના, એનો કોઈ પ્રૂફ નથી અત્યારે મારી પાસે, એટલે એ વિશે હું કઈ કમેન્ટ નહીં કરી શકું. અગાઉ પણ આ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ આપને મળેલી છે, છતાં પણ કાર્યવાહી નહીં થઈ. કાર્યવાહી કરેલી છે. બેન, અત્યારે હવે આપણે સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે, દવાની હેરફેરની વાત હોય, અનેક કૌભાંડો સામે કોઈ કાર્યવાહી અત્યાર સુધી થઈ નથી. અનેક દર્દીઓની ફરિયાદ આવે છે ને પછી તમે કહો છો કે આ પ્રકારે ફરિયાદ આવી છે, પરંતુ કાર્યવાહી કેમ નથી થતી? કાર્યવાહી કરવામાં જ આવે છે નિયમાનુસાર, અને કાર્યવાહી કરીએ જ છે દર વખતે. જેને બી દરેક ઇન્સિડન્ટ થાય એનો આપણે નિર્ણય લઈએ છીએ, તપાસ કરીએ છીએ અને નિર્ણય મુજબ કાર્યવાહી કરવામાં આવે જ છે. આમાં શું કાર્યવાહી થશે? અત્યારે કોલેજ કાઉન્સિલ નિર્ણય લે પછી કાર્યવાહી કરશે. ત્યારે પણ પગલા લઈ અને આપણે મોકલેલું છે. મીડિયાના અહેવાલ વગર પણ આપણે કામ કરીએ છીએ. આપણે અમને નિર્ણય લેવા દો એટલે અમે કરશું. બરાબર. હાજી.